જૂનાગઢથી સમાચાર અંબાજી મંદિરમાં દારૂ નોનવેજની પાર્ટીનો મામલો પ્રાંત અધિકારીએ કલેક્ટરને રિપોર્ટ સોંપી દીધો છે। પાર્ટી મામલે 6 લોકો સામે નોંધાશે ફરિયાદ। દાનપેટીમાંથી પૈસા કાઢવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। 5 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બંને ઘટના અંગે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવશે। કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે। જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈપણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈપણ પ્રકારની મંજૂરી આપેલ નથી। તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે। કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યું છે કે એમને આને બારોબાર રીતે પૈસા લીધા છે અને દાનપેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈપણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી। અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે દાનપેટીમાં જમા કર્યા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી। એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે આ એફઆઈઆર કરવામાં આવશે। અમદાવાદથી સમાચાર ગરમીને લઈને શાળાઓની ડીઓની સૂચના। શાળામાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના। શાળામાં બપોરે કોઈ કાર્યક્રમ ન યોજવા સૂચના। તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની તકેદારી લેવા કડક સૂચના। શાળામાં સવાર પાળીને પ્રાધાન્ય આપવા પણ સૂચના અપાઈ છે। રાજ્ય સરકારની સૂચના બાદ બપોરની પાળી બંધ કરાશે। અમદાવાદ શહેરની તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને અત્યારે જો સવારે વર્ગો ચાલતા હોય તો 12 વાગ્યા પછી ખાસ કરીને તડકામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે, ઓપન એરમાં ન થાય, પાણીની પૂરતી સગવડો હોય અને ખાસ કરીને વીજળી પંખા જે છે અને એ જે રીતે હવા ઉજાસ બાળકોમાં જે રીતે એમને રહેવી જોઈએ તે પ્રકારની દરેક શાળાઓને સૂચના આપેલી છે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારના તાજેતરમાં નિધન થતા બેઠક ખાલી પડી છે, જેને પગલે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી। આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે યોજાશે। ચૂંટણીને લઈને આણંદ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 306 મતદાર મથકો પર 2,42,836 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ અને 1,09,09 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે। ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ રહેશે। ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે। જે એફએલસી છે, ઈવીએમ્સ અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। ઈવીએમ્સની ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ તમામ માન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી 23 માર્ચથી અમે શરૂ કરવાના છીએ। સ્ટાફની તમામ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટાફ પૂરતું ઉપલબ્ધ છે અને આણંદ ઉમરેઠ વિધાનસભાની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। અને હવે વાત યુદ્ધને લઈને સંકટની। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાહતના સમાચાર। સરકાર દ્વારા હવે કમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ખાણીપીણીના વ્યવસાય, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ એકમોના કેન્ટીન માટે આ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે। ગેસ એજન્સીઓને જરૂરિયાત મુજબ કમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી વ્યવસાય પર પડતી અસર ઘટાડવામાં મદદ મળશે। અત્યારે આજના દિવસમાં હાલ એસેન્શિયલ સર્વિસમાં 19 કિલો એટલે એનડી કસ્ટમર માટે સિલિન્ડર કંપનીએ ચાલુ કર્યા છે। એ પણ અમે હવે નિયત બપોર પછી જો ગાડી આવી જાય અથવા કાલથી અમે એ ચાલુ કરશું, એટલે એ પરિસ્થિતિ ટૂંક સમયમાં હળવી થઈ જશે। અને આજે અમારા ત્યાં 1600 સિલિન્ડરની ટ્રક આવી છે, એટલે 4 ટ્રકો આવી છે અને અમારી પાસે પૂરતો જથ્થો છે, બુકિંગ પ્રમાણે પૂરતો જથ્થો છે અને હાલમાં સાણંદમાં કોઈ તકલીફ નથી। ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સાણંદ મામલતદાર દ્વારા ગેસ એજન્સી પર ચેકિંગની કાર્યવાહી કરાઈ। રાજ્ય સરકારની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાઈ। ઘરેલું ગેસ કાળાબજારી રોકવા માટે ચેકિંગ કરવામાં આવ્યું। સાણંદ મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા આ કામગીરી કરાઈ હતી। હાલમાં માત્ર ને માત્ર કોમર્શિયલમાં જ ઇફેક્ટ જોવા મળે છે। ડોમેસ્ટિકમાં હાલ એવો કોઈ ઇસ્યુ નથી।
કારણ કે ડોમેસ્ટિકનો સપ્લાય ઓછો થયો છે, પણ હાલ કસ્ટમરના જે રજિસ્ટ્રેશન વધુ થયું છે એના કારણે થોડો લોડ છે, પણ એ બી રિઝોલ્વ થઈ રહ્યો છે. અને ઉપરથી જે ગાડીઓ આવી રહી છે તેના કારણે હાલ ડોમેસ્ટિકમાં બી ઇસ્યુ સોલ્વ છે, એટલે કોમર્શિયલ માટે રાહ જોવાઈ રહી છે કે એમાં શું નિર્ણય લેવાનો થાય છે. એટલે અત્યારે કોમર્શિયલ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારની અંદર અત્યારે કોઈ આપવામાં આવી રહ્યું છે ખરી? ના, હા, કોમર્શિયલી હાલ કોઈ સપ્લાય નથી આપવામાં આવતો. એના માટે અમે સ્પેશિયલ રિક્વેસ્ટ અમારા જે ઓફિસર છે એમને મોકલીએ છીએ ને એ બેઝ ઉપર કોમર્શિયલ ત્યાંથી રિલીઝ કરતા હોય છે. તો રાજ્યમાં ગેસના અછતની અસર સૌથી વધુ નાના મોટા હોટલ સંચાલકો પર વર્તાય છે, ત્યારે તેની માઠી અસર હવે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં પણ વર્તાઈ રહી છે. ધાનેરા વિસ્તારમાં આવેલી નાની મોટી હોટલોમાં અત્યારે ગેસનો કકળાટ જોવા મળી રહ્યો છે. કમર્શિયલ ગેસના બાટલાઓનો પુરવઠો સમયસર ન મળતા હોટલ માલિકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો. મજબૂરીના હોટલ ચાલકોએ માટીના ચૂલા અને ઈંટોના ભઠ્ઠા બનાવ્યા છે, ત્યારે ધાનેરામાં નાની જમાવાની રેસ્ટોરન્ટ ચલાવતા નરેશભાઈ પોતાના પરિવારનું ગુજરાન આ રેસ્ટોરન્ટ થકી ચલાવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડર ન મળતા તેઓ લાકડા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. ઘણી મુશ્કેલી પડે સાહેબ, ગેસ મળતો નથી, કંટાળી ગયા છે. આંતરી વાગ્યા ભટ્ટો બનાવવામાં આવે ઠીક છે, બીજો મોટો હોટલો વાળાને મળી જાય, અમને કોઈ હાલતું જ નહીં. રખડે આંતરી વાગ્યા ભટ્ટો બનાવવામાં આવ્યો હોય, શું કરો? ઘર તો એડાવાળું કે નહીં એડાવાળું, લાકડામાં ભાવ વધી ગયા, શું કરો? તો ગેસના બાટલાની તંગીને લઈ લોકો ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે. સુરત શહેરના શોરૂમમાં ઇલેક્ટ્રિક સગડીઓની અછત વર્તાઈ. સગડી ખરીદવા માટે એડવાન્સ ઓર્ડર આપવો અનિવાર્ય થયું છે. જે લોકો ઓર્ડર આપશે તેમને જ ઇલેક્ટ્રિક સગડી આપવામાં આવશે. 50થી વધુ લોકોએ એડવાન્સમાં ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. રાધન ગેસમાં જે રીતે અછત ઊભી થઈ છે તેને લઈને કહી શકાય ઇલેક્ટ્રિક સગડી ઇન્ડક્શનની બજારમાં ભારે માંગ જોવા મળતી હતી. લોકો મોટા પ્રમાણમાંની ખરીદી કરી રહ્યા હતા, પણ હવે સ્થિતિ એ છે કે ગેસની અછત સાથે સાથે હવે ઇલેક્ટ્રિક ગેસ સગડીઓની અછત ઊભી થઈ છે. દુકાનના માલિક આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીએ શું કહેવું છે અને કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આ એક એવી દુકાન છે કે જ્યાં ઘરનો તમામ સામાન મળે છે. દુકાનના માલિક છે, આપણે સીધા વાત કરીએ. આપનું નામ? રમેશભાઈ, શું સ્થિતિ છે આ ઇલેક્ટ્રિક સગડીની? હમણાં સાહેબ એવું છે ને કે ઇન્ડક્શન આખા ગુજરાતની અંદર કોઈની પાસે માલ જ નથી, અને અમારી પાસે જે બી માલ હતો અમે કસ્ટમરને વેચી દીધો છે, પણ હવે અમે ડિસ્ટ્રીબ્યુટર પાસે માંગીએ પણ તાબી માલ નથી. અત્યારે ભલે માલ નથી તો દરરોજ કેટલી ઇન્ક્વાયરી આવે છે? મારી પાસે રોજની અહીંયા 25-30ની ઇન્ક્વાયરી તો હોય જ છે, ને મારી પાસે ઓલરેડી બુકિંગ બી એટલાનું છે, પણ હું અત્યારે કોઈને આપી નહીં શકતો. જે દિવસે માલ આવશે તે કીધું કે 4-5 દિવસ પછી તમને મળશે. રાજ્ય સરકારની તિજોરી છલકાઈ હોવાની જાણકારી. ઈંધણ વેરાના કારણે કરોડોની આવક થઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વેરામાંથી આવક થઈ છે. 2 વર્ષમાં ₹41,593 કરોડની આવક થઈ છે. કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાના પ્રશ્ન પર નાણામંત્રીનો જવાબ. તો 2 વર્ષમાં ₹41,593 કરોડની આવક થઈ છે, જેમાં રાજ્ય સરકારની તિજોરીમાં છલોછલ વધારો થવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે ઈંધણ પર લગાવવામાં આવેલો વેરો, જેમાં આવકમાં વધારો સતત જોવા મળી રહ્યો છે. લોકોના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, જેથી આવક પણ સરકારની વધી ગઈ છે. 2 વર્ષમાં અંદાજિત 41,593 કરોડની આવક રાજ્ય સરકારને ઈંધણ પર લગાવવામાં આવેલા વેરાથી થઈ હોવાની જાણકારી કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેના જવાબમાં નાણામંત્રીએ આપ્યો છે. ગેસની અછતની અસર ભાવનગરના અલંગ શિપયાર્ડ પર પણ પડી રહી છે. યુદ્ધના ગ્રહણના કારણે મંદીનો માહોલ છે. ગેસના જથ્થાની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે, કારણ કે મોટાભાગની કામગીરી પાછળ ગેસનો જ ઉપયોગ થાય છે. અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે એલપીજી ગેસની પણ મોટી માત્રામાં જરૂર પડે છે, પરંતુ ગેસ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અહીં કામગીરી પર અસર થઈ રહી છે. ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. अभी शिप ब्रेकिंग इंडस्ट्रीज में एलपीजी गैस के शॉर्टेज से इंडस्ट्रीज अभी बंद, अभी तो पार्टली चल रही है और ज़्यादा शॉर्ट चलेगी तो अगले टाइम में ये बंद हो जाएगी. खाड़ी के देशों में जो युद्ध का माहौल है, इसी वजह से एलपीजी टैंकर जो आ रहे हैं और उससे रिफिल होके गैस हमारे तक पहुंचता है वो बंद हुआ है. और इस हिसाब से अभी एलपीजी गैस की सप्लाई की वजह, शॉर्ट सप्लाई की वजह से शिप ब्रेकिंग इंडस्ट्रीज में आधा दिन काम चल रहा है, कभी कभी पूरे दिन बंद रहता है.
તો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે ગેસ સિલિન્ડરની અછત વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું. પાવાગઢના ભોજનાલયમાં સેવા સતત ચાલુ રહે તે માટે હાલ મંદિર ટ્રસ્ટ પાસે ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સાથે સાથે ગેસના વપરાશમાં તકેદારી રાખવા માટે પણ ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. અગાઉ નાસ્તામાં સ્ટીમ કરેલી વાનગીઓ પીરસવામાં આવતી હતી, જેને હાલમાં બંધ કરી ઓછા ગેસના વપરાશથી બનતો નાસ્તો શરૂ કરવામાં આવ્યો. ભોજનમાં અગાઉ દાળ, ભાત, રોટલી અને શાક આપવામાં આવતું હતું, જેમાં હવે 2 વાનગીઓ ઘટાડીને ગેસની બચત કરવાનો નિર્ણય લેવાયો છે. મંદિર ટ્રસ્ટના સેક્રેટરીએ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ગેસની કોઈ તકલીફ નહીં પડે. તેમ છતાં જો ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નહીં થાય તો જરૂર પડે તો થોડા દિવસો માટે અન્ય ક્ષેત્રની સેવા પણ બંધ રાખવાની તૈયારી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે પાવાગઢ મંદિરના અન્ય ક્ષેત્રમાં દરરોજ 2-3 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. મંદિર ટ્રસ્ટ પાસે પોતાના અન્ન ક્ષેત્રને ચલાવવા માટે અત્યારે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અવેલેબલ છે. પ્રિકોશન અમે લીધા છે કે અમે દાળ, ભાત, રોટલી, શાક જે 4 વસ્તુ બનાવીએ એમાંથી અમે 2 વસ્તુ પર આવી ગયા છે, જેથી કરીને અમે પરિસ્થિતિ પ્રમાણે ગેસને સાચવીને વાપરીએ છીએ. પરંતુ જો એવા સંજોગો પણ પેદા થશે તો અમે આ બધી વસ્તુને સાચવી લઈશું અને જરૂર પડે તો અન્ન ક્ષેત્રને જો થોડાક દિવસ બંધ રાખવું પડશે તો પણ એ તૈયારી અમે કરેલી છે.